નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટીદાર આંદોલનને લઈને, જ્યાં પાટીદાર આંદોલન સમયના કેસો પરત ખેંચવાનો દાવો કરવામાં આવ્યો છે। આંદોલન વખતના તમામ કેસો પરત ખેંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા સામે આવી છે। દિનેશ બાંભણિયાએ એક્સ ઉપર પોસ્ટ મૂકી જાહેરાત કરી, જ્યાં રાજદ્રોહ સહિતના ગંભીર ગુનાઓ પરત ખેંચાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ સાથે જ હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ પર હતા જે કેસ, આ સાથે જ અલ્પેશ કથિરિયા સહિતના લોકોને આરોપી બતાવવામાં આવ્યા હતા। ત્યારે તમામ ગંભીર જે કેસ છે, રાજદ્રોહ સહિતના તમામ ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા છે તેવી પ્રતિક્રિયા સામે આવી છે। જ્યાં સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાયરલ થઈ છે, ત્યારે પાટીદાર અનામત જે આંદોલન હતું, આ આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના ગંભીર પ્રકારના કેસો કરવામાં આવ્યા હતા। ત્યારે આ તમામ જે કેસ છે પરત ખેંચ્યા હોવાનો દાવો કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે। ત્યારે આંદોલન વખતના તમામ કેસો પરત ખેંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જ્યાં ટ્વિટર કે જે એક્સ હેન્ડલ ઉપર પોસ્ટ કરી આ દાવો કરવામાં આવ્યો છે। હાર્દિક પટેલે પણ પોસ્ટ મૂકી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે, સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે। આ સાથે દિનેશ બાંભણિયાએ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતી એક પોસ્ટ એક્સ ઉપર મૂકી છે, અને જ્યાં દાવો કરવામાં આવ્યો છે કે રાજદ્રોહ સહિતના તમામ કેસો છે સરકારે પરત ખેંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાટીદાર અનામત આંદોલન જે થયું હતું, આ અનામત આંદોલનને કારણે જે રાજદ્રોહ સહિતના કેસો થયા હતા, ત્યારે આ કેસોમાં હવે સરકારે પરત ખેંચ્યા હોવાનો દાવો સોશિયલ મીડિયાની એક્સ ઉપર કરવામાં આવેલી પોસ્ટ ઉપરથી કરવામાં આવ્યો છે, કે જ્યાં દિનેશ બાંભણિયા, હાર્દિક પટેલે પોસ્ટ કરી સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે ચિરાગ પટેલ, હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર લોકો ઉપર રાજદ્રોહ સહિતના કેસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ કેસો સરકારે પરત ખેંચ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સોશિયલ મીડિયા એક્સ ઉપર જે પોસ્ટ કરવામાં આવી છે, જ્યાં પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું। આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે। ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે બાબતે હું એમનો આભાર માનું છું। આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા, એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યમેવ જયતે। તો આ સાથે જ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા જોડાઈ ગયા છે। જી લલિતભાઈ, KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હેલો જી લલિતભાઈ, KTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ જી, જે દાવો કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં, જે પોસ્ટ જે જોવા મળી રહી છે, પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહ સહિતના તમામ કેસો સરકારે પરત ખેંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, આપની પ્રતિક્રિયા? મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્ય સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન તોડવા માટે જે યુવાનો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા હતા, એ ખોટા કેસો સરકાર પરત ખેંચી રહી છે। સરકારે આ કેસો ખેંચવા માટે ઘણું મોડું કર્યું છે। પાટીદાર સમાજની તમામ સંસ્થાઓ, પાટીદાર સમાજના આગેવાનો અનેક વખત સરકારમાં રજૂઆતો કરી છે, પરંતુ મોડું કર્યું છે। પણ જે કેસ ખેંચવાનો નિર્ણય અને સરકાર જાહેરાત કરશે તો એમને હું આવકારું છું। જી લલિતભાઈ, KTV ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર। ત્યારે પાટીદાર અનામત આંદોલન સમયના પાછા જે કેસ છે પરત ખેંચવામાં આવ્યા છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ આ નિર્ણયને આવકાર્યો છે। તેઓ પણ કીધું છે કે સરકારના આ નિર્ણય છે તેને આવકારે છે, પરંતુ સરકારે ક્યાંક
કેસ પરત ખેંચવામાં વિલંબ કર્યો છે તેવું તેઓએ જણાવ્યું છે। ત્યારે મહત્વના સમાચાર પાટીદાર આંદોલનને લઈને કે જ્યાં જે કેસો છે કરવામાં આવે છે રાજદ્રોહ સહિતના તમામ કેસો છે સરકારે પરત ખેંચ્યા છે।